વડોદરામાં પણ સરકારી આદેશ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે। ત્યારે ગરમીમાં શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે। ગરમીમાં શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવ્યું છે, જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શ્રમિકો કામ કરી રહ્યા છે। તો ગરમીમાં પણ શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે। તો અત્યારે આકરી ગરમી પડી રહી છે। રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ત્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ કરાવવું નહીં। તેમ છતાં સરકારી આદેશ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે। ગરમીમાં પણ શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે આકરી ગરમી પડી રહી છે અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમ છતાં આ જાહેરનામું માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે। તેની કોઈ પણ પ્રકારની અસર કોઈ બિલ્ડર પર કે કોઈ કોન્ટ્રાક્ટર પર નથી થઈ તેવી સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે। ગરમીમાં પણ શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે। અમદાવાદ અને રાજકોટ બાદ વડોદરામાં પણ આ જ ચિત્ર જોવા મળી રહ્યું છે। વડોદરામાં સરકારી આદેશ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળ્યો છે। ગરમીમાં શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શ્રમિકો કામ કરી રહ્યા છે। વડોદરા શહેરનું તાપમાન પહોંચ્યું છે 43 ને પાર, એટલે કહી શકાય કે હીટ વેવની અસર છે। અને ગઈકાલે સરકારે એક આદેશ પરિપત્ર બહાર પાડ્યો હતો કે બપોરે 1 થી 4 માં મજૂરો પાસે કામ નહીં કરાવવું। ત્યારે આપણે રિયાલિટી ચેક માટે પહોંચ્યા। આપ જોઈ શકો છો અહીંયા મજૂરને બપોરે 1 થી 4 અત્યારે તાપમાન 43 ને પાર થઈ ચૂક્યું છે, છતાં પણ અહીંયા બુલેટ પ્રોજેક્ટ પર મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। ને આપ જોઈ શકો છો ધમધકતા સળિયા જે લોખંડના એંગલ હોય એ તપી ગયા હોય છતાં એની પર મજૂરોનું કામ કરાવવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકારના પરિપત્રનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો। આપ જોઈ શકો છો આ લોખંડની એંગલોને લઈ અને મજૂરો 43 ડિગ્રી તાપમાનમાં કામ કરી રહ્યા છે। આમના જીવને કઈ જોખમ લાગી રહ્યું છે, કારણ કે આવી ગરમીમાં આમને કોકને હૃદય રોગનો હુમલો થાય, કોકને ઝાડા ઉલટી, તો આના માટે જવાબદાર કોણ? સરકાર પરિપત્ર બહાર પાડે છે, પણ સરકારના પરિપત્રનો અમલ વડોદરા શહેરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અમલ ના થઈ રહ્યો તેમ લાગે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।